કથાને સાંભળ્યા પછી ભક્તો નક્કી કરશો, પહેલી વાત તો વાણી પર કાબુ રાખશો. પાણીને જેમ ગાળીને વાપરો, વાણીને પણ ગાળીને વાપરો. ભક્તો યાદ રાખજો, જીવનમાંથી ગયેલો સમય ધનુષમાંથી છૂટેલું બાણ અને મુખમાંથી નીકળેલી વાણી ત્રણેય ફરીને પાછી આવતી નથી. વાણી તેટલી મૃદુલ હોવી જોઈએ. દુશ્મનને માટે પણ કદી ખાંડો શબ્દ ન બોલો. આપ શબ્દ તો માણસના મોઢે શોભે જ નહીં. જોજો, આ કથામાંથી શીખી લેજો. અમુક તો દાદા પ્રભાતના પોરમાં સવારમાં 7 વાગ્યા પ્રભાત્ય શરૂ કરી. 7 વાગ્યા પ્રભાત્ય શરૂ કરી. ત્રીજી પેઢીના પ્રભાત્યા શરૂ કરી. ત્રીજી પેઢીના. ભક્તો, પશુ જો પોતાની જાતને ન ગુમાવતા હોય, વધે નહીં કોકિલ કાગવાણી. અદ્ભુત વાત બતાવી. વધે નહીં કોકિલ કાગવાણી, ન મોર મોઢે ખરવાણી જાણી. પથ્થર મારીને તેમ ભગાડી મૂકો તો કોઈલ કોઈ કાગડાની વાણી ન બોલે. ટ્રાય તો કરજો, ક્યારેક ટ્રાય તો કરશો. કાઉ કાઉ કા બોલતી હોય અને પથ્થર મારજો, કા 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 એ નહીં બોલે. કાઉ 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 કરતી જતી. વધે નહીં કોકિલ કાગવાણી, ન મોર મોઢે ખરવાણી જાણી. મારીને કાઢી મૂક્યા પછી મોર ક્યારેક ગધેડાની વાણી ન બોલે. તો વિશ્વમાં જે જન હોય સારો, તેશી રીતે શબ્દ કહે ન ઠારો. તો જગતમાં જે શ્રેષ્ઠ પુરુષ હોય એના મોઢામાંથી ભાંગલો શબ્દ કેમ નીકળી શકે, ખાંડો શબ્દ કેમ નીકળી શકે? તો યાદ રાખજો, માણસના ખાનદાનીના દર્શન લખવું હોય તો લખજો. અમીરાઈ ઉપરથી ખાનદાની નક્કી નહીં થઈ શકે. માણસની ઊંચાઈ ઉપરથી ખાનદાની નક્કી નહીં થઈ શકે. માણસની રૂપતાને જોઈને ખાનદાન નક્કી નહીં થઈ શકે. માણસની બુદ્ધિને જોઈને, માણસની વિદ્વત્તાને જોઈને ખાનદાન નક્કી નહીં થઈ શકે. ભક્તો, માણસની ખાનદાની તો માણસની વાણી નક્કી કરી દેશે. માણસની વાણી ખાનદાન નક્કી કરશે. આ કેવા ખાનદાનનો માણસ છે.